સ્ટોક્સ કે સેક્ટર્સ આજે ફોકસમાં જે સ્ટોકથી શરૂઆત કરીએ ઝોમેટો ગઈકાલે આપણે જોયું હતું કે પેટીએમ ના જે ટિકિટિંગ બિઝનેસ છે તેને ખરીદવાનો જે સમાચાર આવતા દેખાયા હતા તો તેના પર એક યુબીએસનો રિપોર્ટ આવ્યો છે. બાય કોલ ઝોમેટો પર આપ્યો છે. લક્ષ્યાંક 250% તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે પેટીએમ પાસેથી ટિકિટિંગ બિઝનેસ ખરીદવાના સમાચાર જે છે તેની ઝોમેટો દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે અને આ જે આખું જે બિઝનેસ જે અધિગ્રહણ કરવાનું છે તેના જે છે કંપનીના ગોઈંગ આઉટ ઓફરમાં ખાસ કરીને તે ફિટ બેસી રહ્યું છે. તેને કારણે તેઓ બાયકોલ આપી રહ્યા છે ઝોમેટો પર, તો ફોકસ રાખવાનું રહેશે ઝોમેટોના કાઉન્ટર માટે. આજે પણ પોઝિટિવલી રિએક્શન સ્ટોક બતાવી શકે છે. બર્નસ્ટેન્ડના રિપોર્ટની વાત કરી લઈએ, ઇન્ડસઇન્ડ બેંક પર તેમણે આઉટપરફોર્મ કોલ આપ્યો છે. લક્ષ્યાંક 1800 પ્રતિ શેરના કર્યા છે. તેમનું માનવું છે કે બેંક જે છે તે સંભવિત રેટ ઇઝિંગ સાયકલ માટે તેમને ખાસ પસંદ પડતી દેખાઈ રહી છે અને કમર્શિયલ વ્હીકલ અને માઇક્રો ફાઇનાન્સમાં ખાસ કરીને એક્સપોઝર જે છે બેંકનું તે સારું રહેતું દેખાયું છે. તેને કારણે તેઓ એક પોઝિટિવ રિપોર્ટ જાહેર કર્યો છે. ફોકસ રાખવાનું રહેશે ઇન્ડસઇન્ડ બેંક માટે. મુથુટ ફાઇનાન્સ પર પણ બેન્સ્ટરનો રિપોર્ટ આવ્યો છે. તેમણે આઉટપરફોર્મ કોલ આપ્યો છે અને લક્ષ્યાંક 2000 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે ગોલ્ડ લોન માટે કંપની જે છે એમાં આગળનો ગ્રોથ સારો લાગી રહ્યો છે અને ખાસ કરીને ગોલ્ડ લોન સેગમેન્ટમાં કંપની જે છે તે બેસ્ટ પ્લેયર છે. તેને કારણે તેઓ પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. તો મુથુટ ફાઇનાન્સ પર પણ એક નજર રાખવાની રહેશે. વરુણ બેવરેજીસની વાત કરી લઈએ તો અહીંયા CLSAનો રિપોર્ટ આવ્યો છે. બાયકોલ તેમણે આપ્યો છે. લક્ષ્યાંક વધાર્યા છે. 1987 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. અફોર્ડેબિલિટી, નવી જે ટેરિટરીઝ છે અને પ્રોડક્ટના કારણે ગ્રોથ જે છે તે આપણને થોડો ઘણો સસ્ટેન થતો દેખાઈ રહ્યો છે. નવા પ્રોડક્ટ માટે ખાસ કરીને પોસાય તેવા ભાવની રેન્જ જે છે તે પણ કંપની અહીંયાથી બહાર પાડી છે અને લક્ષ્યાંક ખાસ કરીને કંપની પર 48 થી 59 ગણા જે છે તે CLSAએ વધાર્યા છે. તો એને કારણે એક ફોકસ રાખવાનું રહેશે વરુણ બેવરેજીસ પર. અને ક્રોમ્પ્ટન કન્ઝ્યુમરની વાત કરી લઈએ તો અહીંયા મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યો છે. ઇક્વલ વેટ કોલ તેમણે આપ્યો છે. લક્ષ્યાંક 323 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે FY25 સુધી ઇલેક્ટ્રિકલ ડ્યુરેબલ્સ ઇન્ડસ્ટ્રી જે છે ખાસ કરીને 7 થી 9% આપણને ગ્રો થતી દેખાઈ શકે છે અને કન્ઝ્યુમર પ્રેફરન્સ પ્રીમિયમ તરફ હવે શિફ્ટ થઈ રહ્યો છે. બીજી બાજુ કન્ઝ્યુમર પ્રેફરન્સની વાત કરીએ તો તે ટેકનોલોજી એડવાન્સ પ્રોડક્ટ તરફ પણ શિફ્ટ થતો દેખાઈ રહ્યો છે અને સ્થિર માર્જિન સાથે કંપની જે છે તેનું આગળ ફોકસ જે છે તે યથાવત રહેતું જોવા મળી શકે છે આ સેગમેન્ટને લઈને. તો ખાસ કરીને એમણે પણ જે પોઝિટિવ રિપોર્ટ છે તે ક્રોમ્પ્ટન પર આપ્યો છે. મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ પર પણ નજર રહેશે. તો આ બધા સ્ટોક જેના પર બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે બધા પર નજર રહેશે. જી આરતી, આભાર આપનો આ